ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો અમે તો આજ સવારમાં નીકળી ગયા છે વાડીએ, આજ કામે જવા માટે. અમારા શેઠની વાડીએ કામે જવાનું છે. તો અમે 4-5 જણા નીકળી ગયા ગાડી લઈને અમારા શેઠની. તો આ છે વિનુભાઈ, મારા મિત્ર છે. આ માધાભાઈ છે, એ અમારા હગાઈ છે, અમારા મિત્ર છે. અને આ બેઠા છે જીતેશભાઈ, એ મારા મિત્ર છે. તો મિત્રો, જો હવે અમે નીકળી ગયા છીએ વાડીએ. ત્યાં વાડીએ પહોંચીને પાછા મળીએ. મિત્રો, જો અમે પૂગી ગયા માખિયારા હતા. માખિયારાના ગામે પૂગી ગયા અને બાપા આવે એમ છે હમણાં. જો અમારા બાપા છે ને, ઓલા શેઠના બાપા, એ જો માવા લેવા ગયા. કેટલા લેવાના છે? આમું જોઈ તો કહું ને, આમું જોઈ તો કહું તઈને માવાનું. તો મિત્રો, જો અમે પહોંચી ગયા વાડીએ અને બનાવી નાખી ચા સીધી અહીંયા. ચા પીવા બેસી ગયા. કામે તો હજી વેરગાઈ નથી. જાઓ અમારે સીધા ચા પીવા ઓલા કામના ખોટા બે ને ચા પીવા બે ગયા. જા ફાર્મ હાઉસ છે ને આ વાડીનો વ્યૂ છે. ઓલી બાજુ જઈને હમણાં તમને બતાવીએ વાડી કેવી છે. ક્લાસ તો મિત્રો, જો આ અમે પહોંચી ગયા છે વાડીનું ફાર્મ હાઉસમાં. અને આ બહારનો વ્યૂ છે વાડીનો. જોઈ લો કેવું છે, સ્વર્ગ જેવું. અમારે જો આજે અહીંયા કામ કરવાનું છે. જો ડુંગળી વાવેલી લાગે છે. ડુંગળી છે ને વિનુભાઈ? અને જો જામફળી છે. જો કેવા જામફળ છે. આંબો છે અને આ લીંબુડિયું છે ને બધી. બધી લીંબુડિયું છે ભાઈ. જોઈ લો લીંબુ ઉગ્યા. મિત્રો, આવું છે આજે અમારે કામ કરવાનું છે અહીંયા વાડીમાં. મસ્ત વાતાવરણમાં બહુ મજા આવી છે આજે. કેમ છો ભાઈ? જો જમી લીધું બપોર હવે અને હોઈ ગયા. જો પાથરી માતાભાઈ ને તો નીંદર સડી ગઈ દેખાતા હોય તો. આમ જોઉં ને માતાભાઈ જો કોરાડે. આ બાજુ અમારે વિનુભાઈ છે, હોઈ ગયા વાડીઓમાં હોતા છે નારિયેલિયું નીચે. આવી છે અમારી જિંદગી. આવું છે અમારું તો ખાતું. જો સવારમાં નીકળી જવાનું કામે ને બપોર ટાણા હેર ખાઈએ તો ખાઈએ, નકર પછી વાગી જાય 1:30. ખાઈ પીને ઉતા જ જોટા 1:30 વાગી ગયું છે. કેટલા વાગી ગયા ભાઈ? હા ભાઈ, હવા 2 થઈ ગયા ભાઈ. કામે વરગવાનો ટાઈમ થઈ ગયો. હવે કામે વરગવાનો ટાઈમ થઈ ગયો. જવા નારિયેલું છે ઝાડવા એકલા અને નીચે પાથરી દીધું બુંગણ પાસે અહીં લંબાવી ગયા છે. કામે વરગવાના એમ છે. તો હાલો હવે ઘરે જઈને મળીશું. મિત્રો, કામે તો આવી ગયા ઘેરે આવ્યા તો માહિતી કે છે નાઈ ધોઈ લીધું. માહિતી હાલો મારે જવું તીખા ગાંઠિયા ખાવા પપ્પા. હાલો તીખા ગાંઠિયા લેવા જવા. શું ખાવું માહિર? તીખા ગાંઠિયા. માહિર તો એમ કહે છે આવતા ભેગા મને તો ખબર પેલા તીખા ગાંઠિયા ખાવા જાય. ના ના, હું નાઈ લઉં પછી જાય. હવે જાય.
ગામમાંથી તો અમે આવી ગયા તો આ રીતે જઈને ડબરો ભરીને રાખી દીધો એનો નાસ્તાનો જઈએ ને 2 પડીકા ભરીને રાખી દીધા કે મને લાડુ કે થઈ ગયા એ લઈ ગયો અને ગાંઠિયા લઈ ગયો લઈને રાખી દીધા અહીંયા કાંઈ બેઠો હજી એક લાડુ તો પીડ્યો એનો ઘેરે બનાવ્યા હતા એની મમ્મીને કહે છે કાઢી તમે ખાઈ જાઓ એ ખાવાનો છે લાડવા ને હવે આપણે અહીંયા પૂરો કરીએ તો હવે મળીશું નવા બ્લોગમાં તો અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો તો હવે મળીશું નવા બ્લોગમાં બાય